નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું લવલીન. મોર્નિંગ ન્યૂઝ પર નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાં વરસાદ. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ, રાધનપુરમાં 13.5 ઇંચ, જ્યારે ભાભરમાં પણ 11.25 ઇંચ વરસાદ. 15 ઇંચ વરસાદ બાદ પાટણના સાંતલપુરમાં પાણી. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, પાટણ, વાવ-થરાદ અને મોરબી સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ. હજુ પણ ગુજરાતને ગમરોડી શકે છે મેઘરાજા. અમદાવાદ, પાટણ, વાવ-થરાદ અને મોરબી સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં આજે પણ શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી. ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય. અમદાવાદના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. અમદાવાદ વિરમગામ હાઈવે પર ભારે વરસાદી પાણી વહેતા થયા. હાઈવે બંધ કરવાનો વારો. સાણંદથી વિરમગામ વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા હાઈવે બંધ કરાયો. રાજ્યમાં પૂર સંકટ હજુ પણ યથાવત. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું સ્થળાંતર. અમદાવાદ અને ગાંધીનગર માટે આર્મીની 4 કોલમ રિઝર્વ. એનડીઆરએફ અને એસડીઆરએફની 49 ટીમ તૈનાત. ગાંધીનગર એસસીઓસી ખાતે ડીજીપી જીએસ મલિકની સમીક્ષા બેઠક. મહેસૂલ અગ્ર સચિવ જયંતિ રવિ અને રાહત કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહ્યા. અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની કરાઈ સમીક્ષા. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે મુખ્યમંત્રીની દક્ષિણ પશ્ચિમ ઝોનના અધિકારીઓ સાથે બેઠક. ગુજરાતમાં અતિવૃષ્ટિના પગલે જીપીએસસીની પ્રાથમિક કસોટી મોકૂફ. ભારે વરસાદના કારણે 26 જુલાઈની જીપીએસસીની પરીક્ષા મોકૂફ. અતિવૃષ્ટિને પગલે 34 વિભાગની પરીક્ષાઓ સ્થગિત કરાઈ.